આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર એક અકસ્માત સર્જાયો છે। ચીખલીના ચીમલા ફાટક નજીક આ અકસ્માત સર્જાયો છે। કેમિકલ ભરેલ ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માતની માહિતી સામે આવી છે। ચીમલા ફાટક પાસે જ અચાનક ફોર વ્હીલર કાર હાઈવે પર આવી જતા જ અકસ્માત સર્જાયો છે। ફોર વ્હીલર કાર પર રસ્તાની સાઈડે ઉતારી છે। કન્ટેનરમાં ભરેલ કેમિકલ હાઈવે પર ઢોળાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સાવચેતીમાં ભાગરૂપે બિલીમોરા અને વલસાડના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે। પટેલ બિલમ આર નગરપાલિકા ફાયર ઇન્સ્પેક્ટર અત્યારે હાલમાં નેશનલ રસ્તાની ઉપર જે મોટી દુર્ઘટના થયેલી છે જેમાં ચીમલા ફાટક પાછળની હુન્ડઈ I-20 ગાડી નીકળી આવતા રિલાયન્સના કન્ટેનર સાથે અથડાતા તે સામેના ટ્રેક ઉપર જઈને બાલાજીના કન્ટેનર સાથે અથડાઈ જેમાં મોટી દુર્ઘટના થયેલ છે। ટેન્કર પલટી મારેલ છે જેમાં હાલમાં ગંડઈ નગરપાલિકા વલસાડ નગરપાલિકા અને ચીખલી નગરપાલિકાના ફાયર વિભાગ કોઈ જાનહાનિ અત્યારે થયેલ નથી અને અત્યારે હાલમાં પોલીસ પ્રશાસન સાથે મળીને કામગીરી ચાલુ છે અને કન્ટેનરને ખસેડવાની કામગીરી હાલમાં ચાલુ આવી છે। કઈ કંપનીનું કન્ટેનર છે? એ રિલાયન્સ ને ઇમેજિન નામનું કેમિકલ હાલમાં હતું જે 300 ડિગ્રી સેલ્સિયસના તાપમાને સળગી શકે તેવું છે। એટલે કોઈ અત્યારે કોઈ દુર્ઘટના થાય તેવું કોઈ સંજોગ થાય એમ નથી, ચલનશીલ નથી।